બાપાને હાથનું વાગ્યું છે. એટલે સગના હા તારી તો ગામમાં ડોહા વાતો કરે મોકલે શું કરે રા કે સગનાની ગાડીનો કે એક્સિડન્ટ થયો છે. ઓય એટલે એક્સિડન્ટ તો શું છે તો કેટલું વાગ્યું તાર? આ પગના નાળામાં થોડું વાગ્યું છે કેમ એમ? ડોક્ટર પાસે જઈને આવ્યો છું તો ડોક્ટરે ટીકડી આલી છે સોટાડી છે એટલે પણ તારે ડોક્ટર પાસે જવાની ક્યાં જરૂર હતી? કેમ તો ટીકડી તો બુડા મુએ મારી નાખો આવી ટીકડી પંચર તો મુએ કરી નાખો એમ હુએ. એટલે આટલું શું વગાડ્યું? બુડા થોડુંક વધારે ના વગાડે તું? આપણે આટલું વગાડ્યું ઓછું વગાડ્યું છે ઈ તો તમને વાગે તો ખબર પડે અને આ કેવી રીતે એક્સિડન્ટ થયો તારો? એટલે આ બુડા શું વાત કરવો હવે તને કેમ? એટલે પેલો પાટણની ગોળીમાં હવે જાતો તો કેમ હા એટલે જાતો તો પીવા બરાબર. મારું બેટું શું દારૂ ભીજલ કૂતરું આવ્યું ને હા મેં તો મારી કલેજ કે મારું બેટું કૂતરું સામેથી મને આપજો હા. ડાયરેક્ટ મૂન કૂતરું બાઈક ઉપર એટલે તું પીધેલો હતો? કૂતરું પીધેલું હતું? એટલે કૂતરું ભીજલ હતું એમ તો તારે બ્રેક મારવી પડે ને બુડા. એટલે બ્રેક મારતો હતો પણ બ્રેક ના હાથે કલેજ મારી ગઈ કલેજ ક્યાં મારવાની આવે? ગોળીમાં તો બ્રેક ઉપર પગ રાખવો પડે ને તારે. એટલે પણ મને એવું હતું કે ગોળી હતી મૂકી કલેજ મારું તો હળવેળો જાશે ભાઈ પણ આ તો સામે કૂતરું આવી મારું બેટું કલેજ ના હાથે બ્રેક ને બ્રેક ના હાથે કલેજ એમ થયું એવું છે એમ ને? હોવે એટલે પડ્યા ભોંય પાસે એમ ને? પડ્યા ભોંય બરાબર. હારું લેતર હવે શિયાળો છે એટલે હાસલજી ને આ નળામાં બકરાની લેડી ભરતો રહેજે એટલે હારું લે. હારું હારું હેઠ હો? તમે લા બકરાને લેડ્યું એટલે આ શિયાળો છે એટલે ઠરે હારું. હોય તમારે તો ઠારું જશે ને ના ના ભયા. આ મારા હારા હમાસા લેવા આવે છે કે મસ્કરીઓ કરવા એટલે તું તા હા એટલે તને કઈ ખબર છે કે નહીં? શું એટલે આ પેલો સગનો ની હા એની ગાડીનો એક્સિડન્ટ થયો છે. શું વાત કરે છે તારે પણ આમે છોકરો નતો હારો કેમ? શોક મરી ગયો એટલે મરી નહીં ગયો. એને ખાલી બે પગ ભાજ્યા છે, બે હાથ ભાજ્યા છે. હા અને તું હવે હળવું હેલિકોપ્ટર આરતી પડે 120 ની સ્પીડે હાકે છે. હું તો હળવો હેડું છું ક્યાંય હળવો હેરતો નહીં પડે તો ઠોકાઈ જઈશ તો. પણ હળવો જાઉં છું પણ હું હવે હવેથી હળવું આગતી પાછો ને પેલા કઈ રસ્તે તું ઠોકાઈ જઈશ પાછો. શું કીધું? હારું લ્યો. હારું, તું એ જા હવે. હું એ નીકળ્યો સગા છોટે હા લે શું એક્સિડન્ટ થયો છે તો મારા હારું અત્યારે જોઈને હેરતા હોય તો ખબર ના રસ્તામાં કઢાડા કૂતરા બધું આડું હેડે છે જોઈને હેરતા હોય તો મારો નહીં ગયો પણ તાર કનો છો છે પેલા સગનાનો અને શું શું ભાજ્યું તો આ પગ ભાજ્યા છે હાથ ભાજ્યા કેટલી તો રીત ને કેટલી થઈ ગઈ મારા જેવો નક્કી સા ફરવા નહીં નહીં જતો. તો આ શરીરની કેટલી કહું છું કેવી રીતે નીકળી ગઈ એક્સિડન્ટ થયો તો એક્સિડન્ટ હવે એના પાસે ગાડી છે થોડો કઈ ખટારો છે તે કેટલી તો નીકળી જાય તે ખટારાનો એક્સિડન્ટ ના થાય થાય પણ થોડા ઘણું વાગે તૂટે પણ સોલાય થોડું ઘણું પણ તું તો કે કેટલી તો રીત નહીં અને આખું સોંભળ્યું ને એરી કેટલી ની ચાર રે પણ મારો હારો હેડે વધારે પાસ હોઈ રહ્યો તો તમે ક્યાં હવા હેડો છો તાર એ મારું તારે શું જોવાનું આઈડિયા તને ઠોકવો છે વર રાખ ને હવે વાત આવી છે આગળ પહોંચાડવું જ પડશે જ ચમેલા કોણ જતું રહ્યું જતું નહીં રહ્યું હવે તૈયારી કરતા હશે ચમ શું થયું એટલે એક્સિડન્ટ થયો છે મોટો પાટણની ગોળીમાં કોનો ઓલા સગનાનો હે એટલે આ બાપડો અહીંથી ગાડી લઈને નીકળ્યો હા. અને પાટણની ગોળી પહોંચ્યો અને હોમેથી એક દારૂ પીધેલો બલૂન લઈને આવતો જ તો અને આવતા ડાયરેક્ટ ગાડીએ છોડ્યું એટલે બલૂન વાળો પડ્યો બાવળિયમ અને એનું બલૂન મેલી અને ધોડી હટ્યો હા. અને પછી સગનાને તો એકે અંગ હાદું જ નહીં બધું નોખું આ હાથે નોખા ને પગે નોખા અને એમાં તો કેટલી તો જડે જ નહીં પછી ઈ જેટલા હતા ને એ બધાય ગોતવા જા ગોમે ગોમે પણ ચાય કેટલી જડી નહીં તો ભોડું તો હાદું જ નહીં રહ્યું હોય એટલે આ ફોડું તો હતું ને નતું અને એમાં બાલ રહ્યા ને ઈ તો સરેડામ પડ્યા સરેડામ પડ્યા હતા ઉવે અને આ કોણ તો રોડ ઉપર પડ્યા અને મેં તો જોયા અને મને તો એમ કે આ તો રોમસોબાન પાડાના કોણ છે તાળો કેર થઈ ગયો છોકરો બાપડો હવે હોજ હવાર છે મને તો ગુગ ગુગ થાય છે બસ બસ હવે સોનો રે જતો રહે ને એને સમાચાર આવે તો પકડાવજે હો અને હળગાવાઈ જવો પડશે ને એને પાછો હળગાવાય જવો પડશે અને શીરો અને શીરી કઢી બધી બધું પીવાય જવું પડશે ને આપણે તો હવે છોકરો બાકી ડાયો હતો હવે છોકરો ડાયો હતો સોનો રે હવે ખીચડી ખાવા જાશે તો એટલે આશિયા તાળો કેર થઈ ગયો ગામમાં હારામાં હારો છોકરો થતો રહે એમ છે ચમ કોણ જતું રામ છે અમે હારો માણો એટલે આપણે પેલો ગફુર કાકાનો છોકરો સગનો ચમ એને શું છે? હાલ તો અમે બે ભોગી પોટલી પીને આવરા છે તમે ભેગી પડી ને હું જ ને ઈ એથી જો ને હા તારનો પાછો આવ્યો જ નહીં હાથ ને પગ ને હાડકાં ને બાડકાં બધું છૂટું થઈ ગયું છે ચમ શું થયું એને એક્સિડન્ટ થયો છે તો મારે જાવું પડશે તો ધડે તો સમાચાર પોગાડજે હારું મારે તો જાવું પડશે મારો તો ખાસ મિત્ર હતો હા તો તું જા હારું હું જાઉં પેપા હા તને ખબર છે કે નહીં શાની
પેલા સગનાન તો ધારપુર દવાખાને લઈ ગયા છે. એમ હા અને એના તો ધારપુર વાળા ડોક્ટરે બે પગવાસા કરી એને દીધા. પગ ના કહેવાય, હાથ કહેવાય. હા, હાથ. અને એથી તો બસ લઈ જા ગોધમ લઈ જા ગોધમ વાળા ડોક્ટર તો આમ જોયું અર ત્યાં સિરજ ને શું હા પછી પછી ગોધમ વાળા ડોક્ટર કે વાંધો નહીં, ગાભા ભરવા પડશે. કેમ ગાભો એમાં કાંઈ હાજુ નહીં રહ્યું ને એટલે ગાભા ભરવાના છે. આ સાલનું રૂ નથી આવ્યું નવું. અને મારી માની છોકરાને પેલા 3 રસ્તે તો ગધાડા ફેફસા થાય ને બસકે બસકે અને ગોધમ વાળી બસમાં તો ગાભા ભરવાની લાશ આવેલી છે. તારો ભાઈબંધ નહીં, મારો ભાઈબંધ હતો. અમે કોક દાડો ભેગું ભીધું હતું. મારો સગનો સગનો એટલે મારું બધું કોઈ દેખાતું કેમ નહીં? એટલે પણ એને ક્યાંથી ખબર હોય કે અહીંયાનો છોકરો મરી ગયો? બાપડો છોકરો અઠવાણ મરી ગયો હતો. તો મારું બધું કોઈ અલ્યા કોઈ છે? ગભુરિયો પડ્યો તો ગભુરિયાને ક્યાં ખબર છે કે એનો છોકરો મરી ગયો છે અઠવાણ? અને ભદ્રમની લાશ આવી એને ક્યાં ખબર છે? એ ગભુરિયા તું હું તાર હું ચમ તારો એક્સિડન્ટ નતો થયો? થયો તો ને આ પગના નળિયામાં શું મારું બેટું પંચર પડ્યું હતું. પંચર પડ્યું એમ ને? હોય તો સોલ્યુશન થી ટીકડી મારી છે કે ને? તાર ગામમાં કેવી વાતો થાય રહી છે તારી? કેવી વાતો થાય રહી છે? ઈ કોઈ નહીં, બેલ ના તાર કાકો જઈ ગયા. માર કાકો તો આ પોંડરા વખો પાડે છે એટલે વાઈટ કરવા ગયા છે તો વાઈટ કરવા ગયા છે એમ ને? હોય હારું તો તાર કાકો આવે ક્યાંથી પેથો બાયા હતા. સારું. હો આ કેવી વાતો થાય છે? ઈ તો આ તું મોબાઈલ માં જોઈ નાખજો. હારું હારું જોવા દીધી કેવી વાતો થાય છે? ઓહો મારા બેટા નબળા સ્ટેટસ લગાડ્યું સ્ટેટસ એ પાછા ઓમ શાંતિ નો મને વિડિયો બનાવા દે વિડિયો. મને કાઈ થયું નથી, હું એકદમ રેડી છું અને મને ખાલી એક્સિડન્ટ થયો તો મારા પગના નળિયામાં પંચર પડી જાય એટલે હું હાલ રેડી છું. અને આ વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.